થાનગઢ જીઆઈડીસી વિભાગમાં વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રી સ્ટીકર બનાવવાની ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ બાયપાસ રોડ પર આવેલ જીઆઈડીસીમાં એક સ્ટીકર બનાવવાના કારખાનામાં આજે આગ ફાટી નીકળી હતી। આ ઘટનામાં કારખાનાને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજે આગને કાબૂમાં લેવા ચોટીલાથી ફાયર બ્રિગેડની ટીમ મદદ માટે આવી હતી। આગ એટલી તીવ્ર હતી કે તેમણે જોતજોતામાં આખા કારખાનાને લપેટમાં લઈ લીધું હતું। કારખાનામાં રહેલો કાચો માલ તેમજ મશીનરી અને તૈયાર સ્ટીકરો બળીને ખાખ થઈ ગયા હતા। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ જ્વલનશીલ પદાર્થના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી। સ્થાનિક ફાયર વિભાગ પાસે પૂરતી સિસ્ટમ અને આધુનિક સાધનોનો અભાવ હોવાના કારણે આગ પર સમયસર કાબુ મેળવી શકાયો નહોતો। પરિસ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક ચોટીલાથી ફાયર બ્રિગેડની ટીમને મદદ માટે બોલાવવામાં આવી હતી। આગની તીવ્રતા જોઈ કારખાનામાં કામ કરતા મજૂરો અને આસપાસના કારખાનેદારોમાં ભયનો માહોલ સર્જાયો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। હાલમાં ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ ચાલુ છે। જેકે સિંગુ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર।